મિત્રો, જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો બધાય? મજામાં છો ને? અમે પણ બધાય મજામાં છીએ અને તમે પણ બધાય મજામાં જ હશો। કેમ છો કમેન્ટમાં જરૂર જણાવજો। હવે સવારે એવી સરસ મજાની થઈ ગઈ છે ને આજ તો વાદળછાયું વાતાવરણ છે। હજી સૂર્યનારાયણ ઉગ્યા નથી અને મસ્તનું ઠંડુ વાદળછાયું વાતાવરણ છે। એમ થાય છે કે આજ સાંજ સુધીમાં એકાદી વાર વરસાદ આવી જશે, થોડો ઘણા છાંટા થઈ જશે, એવું સરસ મજાનું વાતાવરણ છે। અને આપણે પણ કામની શરૂઆત એવી સરસ મજાની કરી નાખી છે, કારણ કે વાતાવરણ સરસ હોય એટલે કામ કરવાની તો મજા જ આવી જાય। એટલે અત્યારમાં ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને ભગવાનના દીવાબત્તી કર્યા, સૂર્યનારાયણને જળ ચડાવીને ચા પાણી નાસ્તો બનાવીને અને કરી પણ લીધો છે ચા પાણી નાસ્તો, અને બધાએ ચા પાણી નાસ્તા કરી લીધા છે ને શ્વેતને એને પપ્પાને બે ખેતરે ચા પાણી નાસ્તો કરીને જતા રહ્યા છે। ખેતરે વાડ બનાવવાનું કામ થોડુંક ચાલુ છે એટલે, અને આપણે અત્યારમાં અહીંયા કબૂતરાને થોડુંક ચણ નાખવા આવ્યા છીએ। જો ચોખા ને બાજરો છે, ચોખાની કણકી ને બાજરો ને આવું બધું છે। અહીંયા અમારા ચકલા અને કબૂતરાને એવું બહુ આવે છે જો, એટલે આપણે અહીંયા થોડુંક ચણ નાખી દઈશું। અત્યારમાં ટાઢો પોર છે એટલે ચકલા આવે। છૂટા છૂટા નાખવી એટલે એમને વીણીને ખાવાની મજા આવે। એટલે આપણે ચણ તો હવે નાખી દીધું છે, પણ આપણે ગાયને રોટલી દેવાની બાકી જ છે, અને ગાયને રોટલી આપણે ઢારિયામાં જાવી અને આપી દેવી। ગંગા ઓયડીમાં ગઈ છે? હા, દાળ ખાય ભલે ખાય। આ ઝાપલું બંધ કરતો આવજો। હવે આપણે રોટલી પણ આપી દઈશું। ગંગા હાલ રોટલી ખાવા, હાલ બહાર। ગંગા ઓયડીમાં છે, નહીંતર હું બહાર આટા મારતી ને ત્યાં સુધી મારી પાછળ પાછળ આટા મારતી હોય। હવે આપણે કાળીને રોટલી આપી દઈશું। કાળીનું વાસીદું ને નીણ ને બધું જ કરી નાખ્યું છે કામ, તો જો બધું વાળ નાખ્યું છે સરસ મજાનું, વાસ્તુ બધું ચોખ્ખું કરી નાખ્યું છે વાળી। આ બાજુ પણ ગંગાની બાંધવી છે, એ બાજુ પણ વાળીને ચોખ્ખું કરી નાખ્યું છે। આપણે કાળીને રોટલી આપી દઈશું। એટલે કાળીએ રોટલી ખાઈ લીધી એને કાળીને નીણ પણ કરી જ વાયરી છે। જો રાડા નેપિયર એને નાખી દીધું છે આપણે, અને નેપિયરના એ સારા સારા પાંદડા ખાય છે અને રાડા પડ્યા રાખે છે। ગંગા આવી, હાલ હવે ગંગા આવી ગઈ છે, આપણે એને રોટલી આપી દઈએ। હાલે જો મને પાંચ આંગળામાં પજો ચડી ગયો। હા, હોજો ન ચડે તો દોરી બાંધીશ, જાડા થઈ ગયા છે ને મિત્રો। હવે બધું કામ ઘરનું કરીને સરસ નવરા થઈ ગયા છીએ, એટલે આંગણવાડી જવા માટે ફ્રી થવું જ પડે ટાઈમે। એટલે હવે જો મેં મારી થેલી તૈયાર કરી લીધી છે, કારણ કે થેલી લઈને બાલ મંદિર જવું પડે છે, કારણ કે તડકો લાગે એટલે પાણીની તરસ બહુ લાગે, એટલે પાણી પીવા જોઈ અને પાછું પૈસાનું પાકીટ હોય, મોબાઈલ હોય, આ બધું મૂકવું પડે, એટલે થેલી લઈને જ બાલ મંદિર જવાનું હોય છે। અને આજ તો હું એકલી જ બાલ મંદિર જાઉં છું। રુદ્ર કે શ્વેત એ કંઈ આવતા નથી। શ્વેત તો હવાનો ખેતર ગયો જ છે ને પપ્પારે, અને રુદ્રને બહાર મેદાનમાં રમવું છે, એટલે કે મારે આવવું નથી। એટલે આજ તો આપણે એકલા જ બાલ મંદિર જવા નીકળી ગયા છીએ। અને હીટ વેવના કારણે અમારે આંગણવાડીનો ટાઈમ પણ વહેલો છે, એટલે વહેલા જવું પડશે। હજી તો તડકો થયો જ છે, તો આપણે બાલ મંદિર પહોંચી જવાનું છે। અને સહેજ વધારે તડકો થાય એટલે કે 11 વાગે ને તો બાળકો છોડી દેવાના હોય છે, એટલે વહેલા નાસ્તોય બનાવવાના હોય છે, એ પ્રમાણે બાળકો લેવા મૂકવા જવા, બે નાસ્તા બનાવવા, એ સિવાય બીજું ઘણું બધું પણ કામ આંગણવાડીમાં હોય છે, વિતરણ કરવાનું ને આ બધું। એટલે વહેલા જ આંગણવાડી અત્યારે આપણે નીકળી ગયા છીએ। જો ઝાપલું પડી ગયું છે, ઝાપલું હમું કરવાનું છે બધું, જો નીકળી ગયું છે પવનના કારણે, એટલે આ બધું હમું કરવાનું છે। પણ અત્યારે તો આપણે ખાલી બાવળ આડા દઈ અને આંગણવાડી નીકળી જવાનું છે, ને તો પાછું મોડું થઈ જાય, એટલે બપોર પછી આવીને સાંજે આ બધું કામ કરશું પાછું। મિત્રો આંગણવાડીથી ઘરે આવી ગઈશું અને બપોરાની રસોઈ બનાવવાનું કરી દીધું છે ચાલુ। જો આવી સરસ મજાની કાચી કેરીની કાચરી બનાવી છે અને ભીંડાનું શાક બનાવવાનું છે। એટલે આ કાચી કેરીની કાચરીમાં પહેલાં ગોળને એવું આપણે બધું ભેળવીને મૂકી દેવી, એટલે
જમવા ટાઈમ સુધીમાં રસોઈ બનાવી રહી ત્યાં સુધીમાં સરસ થઈ જાય કાચરી, મસ્ત ગોળ ઓગળી જાય. અને હવે આપણે ભીંડો પણ સુધારીને રાખેલો છે. ભીંડો ને લીલી ડુંગળી, લસણ આવું નાખીને સરસ મજાનું ભીંડાનું શાક મસ્ત એવું બનાવવાનું છે. ભીંડાના શાકમાં આ રીતે વાસણ ઉપર ઢાંકીને એમાં ઉપર પાણી મૂકીને વરાળે ભીંડાનું શાક ચેડવવાનું હોય છે. આમાં આપણે પાણી નાખવાનું હોતું નથી. ફૂલ વરસાદ આવશે. વાવાઝોડું આવવાનું જો. આપણું તો અહીંયા ઉડી ગયું. ફૂલ વાદળ કાળા થયા. લાઈટ જોઈ મમ્મી. મજા આવશે. કરા પડે તો હારું. ખાવાની મજા આવી જાય. પહેલા વરસાદની અમારા રુદ્રને જો જેટલી મોજ છે. એ તો કે કરા પડે ને તો બકડી લઈને મીણમાં મંડું એને બે ભાઈ કેવા ખુશ થઈ ગયા કે વરસાદ આવશે, વરસાદ આવશે. તો ફાઇનલી મિત્રો વરસાદની પધરામણી થઈ જ ગઈ છે. મેઘરાજાની મહેર થઈ ગઈ છે. વરસાદ આવી જ ગયો છે. જો આપણે ટુવાલની બહાર સુકાય છે એટલે લઈ લેવી, પલળી ન જાય. અને આ બાજુ બધું વાતાવરણમાં તમને છાંટા છાંટા પડતા હોય દેખાય છે ને, એટલે કે ધીમો ધીમો વરસાદ ઝરમર ઝરમર આવે છે, બહુ ફાસ્ટ આવતો નથી. હવે આખીવાડી આવી ગયા છે અત્યારે નીણ લેવા. નકરું નેપિયર છે. હવે આખીવાડી તો બીજું કાંઈ છે નહીં, એટલે નેપિયર વાટવા માંડ્યા છે. જો એ તો વાટવા માંડ્યા છે ને, મેં આ આગળનું થોડુંક વાટ્યું ને એ અહીંયા આગળનું વાટે છે. આટલું વાટી વાયરું આવી રીતે વાટીને ભેગું કર્યું છે. અને આ ઊભું છે બધું. અને આ બાજુ ખડ બહુ વધારે છે. અને અહીંયા રાંડવે આપણે ભગડીને અને પાડીને બેયને ભેંસને પાડીને બાંધી હતી, એટલે આ બધું ઊભું છે. એ બધું આનકોનું ઊભું હતું ને એ બધું ઊભું જ ખવડાવી દીધું છે, કારણ કે નાનું હતું, વાઢવામાં તકલીફ પડે એવું હતું ને, એટલે જો આ બધું ખાધું છે ને, મોટા મોટા રાડા દેખાય છે, એ બધું ભગડીએ ખાધેલું છે. એટલે હવે આગળનું બધું નેપિયર વાઢી વાર્યું છે અને આ પાછળનું બધું વધ્યું છે ને એ બધું ભગડીને ઊભું સરાઈ દેવાનું છે. હવે આમાં કઈ લાઈન લેવાની છે? પહેલી લેવાની છે કે બીજી? હા, ગમે લેવામાં. એટલે આપણે હવે આનકોની સાઈડ લેવાનું છે, એ બધું લેવા જ માંડવી. હવે તો આને પાવાનું નહીં થાય ને કા? કાઢી નાખવાનું. હવે આને કાઢી નાખવાનું થાય છે, પાવાનું નહીં થાય. અને હવે તો વરસાદ આવશે એટલે આમેય પાવાનું નહીં થાય. વરસાદની બહુ તાણ પડી જાય ત્યારે પાવાનું થાય ને. હવે આ 3-4 વર્ષથી છે ને, એટલે કેસે ગઈઢા થઈ ગયા ને. કેવા થઈ ગયા છે? ગઈઢા થઈ ગયા. ગઈઢા. હા, ગઈઢા થઈ ગયા એટલે હટ વઢાતાય નથી. આ નાના નાના છે ને તોય તે. એટલે હવે આને લગભગ કાઢી જ નાખવાના થાય છે અને નવા વાવવાના થાય છે. એટલે હવે આપણે બધું ભેગું કરી લેવી, થોડુંક વાઢીને પછી ભેગું કરી લેવી. અને જેવી ઘરે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે. જો વાઢીને ગાડી બાંધી વાળી છે. અને હવે સ્કૂટર બાંધીને આજ તો સ્કૂટર લાવ્યા છીએ અંદર ખેતરમાં, એટલે ઉપાડીને બહાર બહુ ન લઈ જવું પડ્યું. અને પવન છે બહુ, તમને સંભળાતો જ હશે અવાજમાં. બહુ જ પવન છે હાંજવીરાનો. સરખી રીતે આ સ્કૂટર પર ગાડી બાંધી દઈશે અને પછી આપણે બેસી જઈશું અને ઘર ભેગા.